નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે માનસી રોહિત. વડોદરા શહેરના નાબાઝવાડામાં હનુમાનપોળ ખાતે પદ્મનાભ સ્વામી મંદિરે ભારતના કેરળ રાજ્યના તિરુવનંતપુરમ શહેરમાં આવેલ પ્રસિદ્ધ ભગવાન વિષ્ણુનું હિન્દુ મંદિરનું ડેકોરેશન કરવામાં આવ્યું. પદ્મનાભ સ્વામી વિષ્ણુજીની સુંદર મૂર્તિ વડોદરાના ગણેશ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની. સમગ્ર ડેકોરેશન સાથે સાથે હનુમાનપોળ મંડળના સભ્યોએ સાઉથ ઇન્ડિયન પહેરવેશ પહેરીને સમગ્ર માહોલ સાઉથના કેરળમાં આવેલ વિષ્ણુજીના મંદિરે જ આવ્યા હોય દર્શન કરવા માટે તેવી અનુભૂતિ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો. લોકસભા અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી આ ડેકોરેશન જોઈને ખુશ થયા અને વડોદરાના કલાનગરીના ગણેશ ઉત્સવને સમગ્ર ગુજરાતમાં મોટો ઉત્સવ ગણાવવામાં આવ્યો. જે પ્રકારે અત્યારે સમગ્ર વડોદરા નહીં પણ સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની જે ધૂમ મચી રહી છે અને એમાં વડોદરાની સંસ્કારી નગરીમાં વર્ષોથી જ્યારથી આપણા તિળકજીએ ગણેશ ઉત્સવની જ્યારે સ્થાપના કરી ત્યારે સૌથી પહેલું કોઈ શહેર હોય કે જેમણે મુંબઈ પછી કે જેમણે રંગેચંગે ગણેશોત્સવ ઉજવવાનું શરૂ કર્યું હોય તે વડોદરા, ત્યારનું બરોડા સ્ટેટ. અને વર્ષોથી દાયકાઓથી વડોદરા શહેરની અંદર પરંપરાગત રીતે ગણેશજીની સ્થાપના થતી હોય છે, મહોત્સવ થતો હોય છે અને આ મહોત્સવની સાથે સાથે તમામ લોકો અહીં આવી અને બાપાના દર્શન કરતા હોય છે. આ શહેરનું જે મધ્ય કે જ્યાં બાજવાડા હનુમાનપોળ સ્થિત આપણા ગણેશજીનું અત્યારે દર્શન કરવા માટે હું આવ્યો છું ત્યારે પદ્મનાભ સ્વામીજીની થીમ ઉપર અત્યારે અહીંયા ગણેશજીનું સ્થાપન છે. ખૂબ જ નયનરમ્ય વાતાવરણ અહીંયા અંદર આવતાની સાથે જ આપણને અનુભવાય છે અને ખૂબ સારા દર્શન, દિવ્ય દર્શન તમામ ભક્તોને થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે વિકાસ બી વિરાસત બીની વાત કરતા હોય ત્યારે બાજવાડા હનુમાનપોળના યુવાનો પોતે આજે પરંપરાગત પહેરવેશ પહેરી અને તમામ લોકોનું સ્વાગત કરી રહ્યા છે અને બાપાની સેવા કરી રહ્યા છે. ત્યારે બાજવાડા હનુમાનપોળના તમામ યુવક મિત્ર મંડળને આટલા સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન સર, શુભેચ્છાઓ પાઠવું છું. વડોદરા શહેરના માટે શું મેસેજ આપવા માંગુ? વડોદરા શહેરના તમામ આપણા નાગરિકો માટે એટલો જ મેસેજ આપવા માગું છું કે આ જે શહેરના આ ભાગ છે ત્યારના જેટલા પણ ગણેશ સ્થાપનાઓ છે આપ આવો અને અહીંયા આમના દર્શન કરો. આમના દર્શન કરવાથી ના માત્ર આપને બાપાના આશીર્વાદ મળશે પરંતુ સાચા વડોદરાની સંસ્કૃતિ અને પરંપરાથી પણ આપ અવગત થશો. ગણપતિ બાપ્પા મોરયા. પહેલું તો અમારા બાજવાડા યુવક મંડળ આપ સબનું સ્વાગત કરે છે. બીજું, અમારે જ્યાં યુવક મંડળના બધા બધા મેમ્બર્સ છે, બધા ભાઈઓ છે અને બહેનો છે, બધાએ ઘણી મહેનત કરી છે અને બધા સહજ સહકાર ઈચ એન્ડ એવરી ટાઈમ આપે છે અમને. અને આ વખતે જે થીમ રાખી છે તે પદ્મનાભ સ્વામીની રાખેલી છે અને એ પ્રમાણેનું જ આખો ડ્રેસ કોડ ને બધું કરેલું છે. અને આ વખતે આમાં રાત દિવસ મહેનત કરી છે. આ થીમ કમ્પ્લીટ કરતાં ઓછામાં ઓછા રાત દિવસ મહેનત કરતાં 20 દિવસ થયા છે. રાત્રે છોકરાઓએ પણ બહુ સારી મહેનત કરી, ઉજાગરા કરીને આ થીમ તૈયાર કરી છે. અને અમારા છોકરાઓ અને અમારી આ જે મહિલા મંડળના આખું ગ્રુપ છે એ બધા સાથ સહકાર સારી રીતે આપે છે. અમારે દર વખતે નવું થીમ હોય છે. આ વખતે અમે ત્યાં સાઉથની થીમ લઈને આખું આ અમને ડેકોરેટ કર્યું છે. એ બદલ આ છોકરાઓનો પણ ખૂબ ખૂબ આભાર છે. શું મેસેજ આપવા માંગશો જ્યારે આ રીતે મંડળમાં કામ થતું હોય છે? એક સુંદર ફક્ત હું એમાં કહું છું, આ જે યુવા સંગઠન છે અત્યારે આવી રીતે ગણપતિમાં જે આવી રીતે યુવા સંગઠન આગળ વળીને કામ કર્યું છે એવું દેશ માટે પણ એટલું સારું સંગઠન રાખે અને એવી રીતે આગળ વધે કે આપણો નરેન્દ્ર મોદીજી જે મેસેજ આપે છે કે વિકાસ વધે ને સારું થાય, આપણું યુવા લોકો પણ આગળ આવે એવું મેસેજ આપું છું કે બધા યુવાનો આગળ આવે અને દેશનું સારું કરે. હિત. આપનું નામ? સંગીતા જય શાહ.